સાંગડો આઢેડ કે હવાર પડ્યું ને જોયું પ્રભાતમાં એ શંખલપુરમાં મેં સોફેરો એમરા એ તે તો ભેળવ્યો મને પાવૈયાની માં એ મને મલક રે છોડાવ્યો તે મામા ઢોલિયો છે શંખલપુરમાં છે જોયું તો ચારે બાજુ પાવૈયાનું ભેડું છે અને એની અંદર સાંગડા વાટેરે જોયું પોતાને અને મોમાઈને કહે છે કે હે મોમાઈ મને મરતા આમાંથી ઉગાડ મને આમાંથી બહાર કાઢ હું તને ઓળખી ના શક્યો અને તેથી મોમાઈ સાંગડા વાડલ ને બહુચર જવાબ આપે સાંગડા તે તો હવે પહેરી લેને સાડીયું અને લઈ લે માથે તું હલકતી પણ ભળી જા હવે તું પાવૈયાના પેડામાં એ પછી તને માફ કરું હું મનસાગરી મોમાં સાંગડા એક દાન સવારમાં તું હાડી પહેરી લે અને માથે લઈ લે હેલ અને એક દિન એક રાત જો પાવૈયાના પેડાની માલબાર રહીમ અને જો કાલ દી ઉગે હું તને માફ કરું તો એમ માનજે કે મનસાગરી મોમાય મૂળુની મોમાય સુરજાની મોમાય તને હું માફ કરું છું ને આ શબ્દ સાંભળ્યા અને સાંગડો હાડી ઓઢવા તૈયાર એ રાજાની દેવ હું કવાટની દેવ એ રાજાની દેવ હું કવાટની દેવ કચ્છના જાડેજા જામની દે સુરજાબા હાથ જોડી માફ માગે લડી લડી મોમઈને પાય લાગે એ સાંગડો મારો કંઠ કેવાય દીકરીની ચૂડલી નારે નંદવાય સાંગડો મારો કંઠ કેવાય દીકરીની ચૂડલી નારે નંદવાય સાંગડો માની પાસે માફી માંગે અને સુરજાબાઈ આવીને કીધું કે હે માં ગમે એમ તો મારો સ્વામી છે અને હું તારી દીકરી છું માં મારી ચૂડી રંગવા છે તો તને લાંછન લાગશે અને આજે પણ સુરજાબાઈ ની હારે મોમાય ઊભી છે વાત એ ધન ધન મોમય તારા નામ ને રે ધન મોમય તારા નામ ને હે મારી કચ્છ ધરાને ઉજાળ્યું રે મા કચ્છ ધરાને ઉજાળ્યું રે અને તેદી મનસાગરી મોમાય બહુચર બોલી કે હે સાંગડા આ પલંગ દ્વારકા લઈ જાઓ અને જો દ્વારકા જઈને દ્વારકામાં તું મોમાય અને બહુચર ને તારી આ તારા પાલકમાં બેઠ હું માનું મનસાગરી મોમાય ને બહુચર બોલું છું આજ પણ બુધાય એ માફ કર ગુના મારા જોગ માયા એ માફ કર ગુના મારા જોગ માયા અમે બુધ તારા જીવ કહેવાય એ માફ કર ગુના મારા જોગ માયા અમે બુધ તારા જીવ કહેવાય સુરજાના દુખડા મોમય કાપે સાંગડા ને રાજપાટ મોમય આપે સુરજાના દુખડા મોમય કાપે હાંગડા ને રાજપાટ મોમય આપે સુરજાબાઈ ને મોમાએ દુઃખ કાપ્યું અને સાંગડો માની ભક્તિ કરતો થયો હોય ને અને માની ભક્તિ કરતો જો સાંગડા વાટેલ ને કર્યો હોય ને તો એક સુરજાબાઈએ શક્તિએ કર્યો છે માએ કર્યો છે એટલે શક્તિની ભક્તિ ક્યારેય નાની નથી અને ભક્તિની શક્તિ ક્યારે નાની નથી પણ જેને કર ભાગલે કોઈ શક્તિ આવી હોય કદાચ કાપડામાં આવી હોય થાપાની હોય કુળદેવીની હોય અને કદાચ કોઈ લેણું હોય ને તમારી પાસે મૂકી ગયો હોય અને પાછી લેવાનું આવ્યો હોય તો શક્તિ કામ કરે છે ને કરે છે અને એટલે એની જરૂર છે ને એની માની છે રાજાની દેવ હું કવાટની દે એ રાજાની દેવ હું કવાટની દેવ કચ્છના જાડેજા જામની દે રાજાની દેવ હું કવાટની દે કચ્છના જાડેજા
શ્રાપની ભક્તિ છે, પણ મેં તમને કીધું એમ કે ક્યારેક શક્તિ છે ને એ કદુઓમાંથી દુઆ દઈ જાય છે અને શ્રાપમાંથી પણ તમને મહાન બનાવી જાય છે. એટલે શક્તિની ઉપાસના, ભગવતીની ઉપાસના એ ક્યારેય નાની નથી. આપણને એમ થાય કે આજે માં તત્વ, પણ આદિ પરંપરા છે, આજની નથી, યુગોથી ચાલી આવે. એટલે ક્યારેક શ્રાપ સાર્થક થઈ જાય છે.